Hi friends. Okay guys, આજનો જે આપણો જે ટોપિક જે છે એ ફંક્શન્સ છે કે જે ઇઝીએસ્ટ માર્ક છે આપણા સૌથી સરળમાં સરળ જો માર્ક્સ મેળવવાનું એક સાધન હોય એક ટોપિક હોય તો એ ફંક્શન છે. તો આ ફંક્શન કેવી રીતે પૂછાય છે એની આપણે થોડી પ્રેક્ટિસ અહીંયા આપણે કરીએ છીએ. તો દરેક સ્ટુડન્ટે આ લેક્ચર જે છે એને જોવાના છે પ્રોપરલી અને એને પ્રિપેર કરવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ફંક્શન્સ કે જેનું આપણું આ ફર્સ્ટ લેક્ચર છે. ઓકે, કેવું લેક્ચર છે? ફર્સ્ટ લેક્ચર. તો કેવી રીતે એક્ઝામમાં આપણને પૂછાય છે તો અહીંયા આપણી પાસે અહીંયા આપેલું છે કે તમારી પાસે 6 ઓપ્શન હશે અને 6 માંથી દરેકના આ રીતે બ્રેકેટમાં અહીંયા આપણને આપેલું છે એ બ્રેકેટ મુજબ શું કર્યું હશે અહીંયા કે વર્ડ્સ અહીંયા મૂકેલા હશે અને એ ફંક્શન કયા વાક્યનું છે એને આપણે એઝ આન્સર મૂકવાનો છે. અને ટ્રાય કરવાનું કે જ્યારે પણ લખો છો તો સેન્ટેન્સ લખો અને નીચે આન્સર કરીને વ્યવસ્થિત એની સામે કે લખવાનો પ્રયત્ન કરવાનો ફ્રેન્ડ. ઓકે, તો બ્રેકેટ છે આપણી પાસે અહીંયા કનેક્ટિંગ એક્સપ્રેશન. કનેક્ટિંગ એક્સપ્રેશન એટલે કે વન ટાઈપ ઓફ ધ કન્જક્શન ફ્રેન્ડ્સ, જે આપણે એન્ડ, બટ, આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, આ બધા એક બધા કન્જક્શન એજ તરીકે આપણે ઉપયોગ કર્યો છે. આપણે જે શીખ્યા છીએ છે એને એજ આપણે અહીંયા કનેક્ટિંગ એક્સપ્રેશન તરીકે આપણે એને લઈએ છીએ. એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ જે હોય આપણી પાસે એઝ એ કનેક્શનની હું વાત કરું છું. અહીંયા કનેક્ટિંગ એક્સપ્રેશનની વાત કરું છું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જે કઈ પ્રક્રિયાઓ થતી હોય એની આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એટલે કે જે આપણે ચર્ચા કરી હતી મેનર એન્ડ સપોઝિશનનું જે લેક્ચર હતું એમાં મેનરની આપણે ચર્ચા કરી હતી એજ વાળું વાક્ય, અથવા લાઈક, ઓર લાઈક, અનલાઈક વગેરે વગેરે વર્ડ્સ આવશે. મેકિંગ સપોઝિશન એઝ ઇફ નો ઉપયોગ કરીશું અહીંયા. અને શોઈંગ રિઝલ્ટ એટલે આપણે અહીંયા વાત થઈ હતી કે ટુ, ઇનફ, સો ડેટ, સચ ડેટ વગેરે વગેરે વર્ડ્સ આપણી પાસે અહીંયા આવે છે. સો ડેશ ડેશ ડેટ, સચ ડેશ ડેશ ડેટ, ધ્યાન આપવાનું છે પાછું. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે કે અહીંયા તમે જુઓ છો વિરાટ કોહલી પ્લે સો ફાસ્ટ that none can beat him. એ એટલું ફાસ્ટ રમે છે કે એને કોઈ બીટ કરી શકતું બીટ એટલે કરી શકે એમ નથી. હવે અહીંયા ફ્રેન્ડ્સ તમે જોયું છે વિરાટ કોહલી છે, અહીંયા દેખો સો પછી અહીંયા આપણી પાસે ડેટ આપ્યું છે અને સો અને ડેટની વચ્ચે આપણી પાસે વિશેષણ કે ક્રિયા વિશેષણ અહીંયા મૂકેલું છે. તો અહીંયા સો અને ડેટની એટલો ફાસ્ટ છે એનું પરિણામ એવું આવ્યું છે કે કોઈ એને બીટ કરી શકે એમ નથી. તો પરિણામની જ્યારે વાત થતી હોય તો આન્સર હશે આપણો શું હશે અહીંયા કે શોઈંગ રિઝલ્ટ. ધીસ વન ધ આન્સર. નંબર 2, અનલાઇક મિસ્ટર ભટ્ટ, મિસ્ટર ભટ્ટની જેમ નહીં. દેખો મિસ્ટર રાવલ ઇઝ વેરી ટોક્ટેટિવ, એ કેવા છે? ટોક્ટિવ, વાચાળ છે. સમજો અહીંયા જ્યારે અહીંયા મિસ્ટર ભટ્ટ, હવે અહીંયા દેખો તમારી પાસે લાઈક હોય, અનલાઈક હોય, અલાઈક હોય, એઝ હોય વગેરે જો વર્ડ્સ આપણને વાક્યમાં આપ્યા છે, સેન્ટેન્સમાં આપ્યા છે, તો એ જે કાર્ય જે છે એ એઝ અ ફંક્શનની જો વાત કરીએ મેનર હશે. અને અહીંયા કાર્યની વાત કરીએ થોડું લાંબુ કર્યું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો ધીસ વન ધ આન્સર અવર. નંબર 3, he speaks as if he were a superstar. દેખો સુપરસ્ટારની જેમ એ વાતો કરે છે. થોડી બી આપણને સફળતા મળે છે ને તો આપણે ખબર હોય તો કેટલા ફૂલાઈ જતા હોઈએ છીએ, પણ એ થોડું ધ્યાન આપવાનું ફ્રેન્ડ. he speak
એ વાત કરે છે, બોલે છે એઝ ઇફ હી વાર અ સુપરસ્ટાર, કે સુપરસ્ટાર હોય ને એ રીતે. આપણે પેલા હીરો હિરોઈન તમે જો ને ઇન્ટરવ્યુ આપે, હાય ધીસ ઇઝ આઈ ધીસ નો ઇટ ઇઝ ઓકે. તો જો, અને આપણે બોલવાનું, ઓલા ભાઈ જવા દે ને યાર, વાત નહીં કર યાર, નોર્મલ. તો એ સુપરસ્ટાર જેવી વાત કરે છે, તો એ શું કરે છે એવું છે, તો અહીંયા આપણે એઝ ઇફ હશે, તો આપણે સપોઝિશન હશે, તો મેકિંગ સપોઝિશન ધીસ વન ધ આન્સર. Fourth, my question paper was easy enough to score better. देखो, મારું પેપર એટલું ઈઝી છે કે હું સારો એવો સ્કોર કરી શકીશ. હવે અહીંયા આપણે શીખ્યા છીએ ફ્રેન્ડ્સ, ઇનફમાં જો તમે જોઈ શકો છો, અહીંયા આપણી પાસે વિશેષણ છે ને, વિશેષણ પછી ઇનફ આપ્યું છે. જ્યારે TOO હોત તો ઈઝી પહેલા આવ્યું હોત, અને ટુ ઇનફ કે સો ડેશ ડેશ ડેટ હોય તો આપણે સમજીએ છીએ કે આ જે વાક્ય જે છે એ રિઝલ્ટનું હશે, એટલે અહીંયા આન્સર હશે આપણો રિઝલ્ટ. ઓકે, શોઈંગ રિઝલ્ટ. તો આ રીતે ઇન્ડિકેટ કરવાના જે આન્સર એને લખો છો, તો તમે જોઈ શકો છો તમારી પાસે ઓપ્શન છે, અને આ વખતે 2021 એટલે કે 2021માં તમારે જે કમ્પ્લીટ સેન્ટેન્સ છે એ પણ આજે ઓપ્શનલ થઈ ગયા છે, એમાં પણ ઓપ્શન હશે, એટલે ફાયદો છે તમને આ વખતે. નંબર 5, ઇફ વી ગ્રો મોર ટ્રી. દેખો, જો આપણે વધારે શું કરીશું, ટ્રી વાવીશું, તો વી કેન કંટ્રોલ ગ્લોબલ વોર્મિંગ. તો આપણે જે ગ્લોબલ વોર્મિંગ જે છે એને કંટ્રોલ કરી શકીશું. હવે અહીંયા તમે જો ફ્રેન્ડ, બહુ જ ધ્યાન આપવા જેવી બાબત છે. અત્યાર સુધી આપણે એવું કહ્યું, ઇફ હોય, અનલેસ હોય કે હેડથી શરૂ થતું વાક્ય હોય તો આપણે કન્ડિશન લખતા હોઈએ છીએ. ઓકે, એમાં કોઈ પ્લેસ છે નહીં ત્યાં કન્ડિશન જ આવશે. પણ અહીંયા તમે જોઈ શકો છો, તમારી પાસે બ્રેકેટમાં કનેક્ટિંગ એક્સપ્રેશન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, મેકિંગ સપોઝિશન, શોઈંગ રિઝલ્ટ, અહીંયા કન્ડિશન છે નહીં. તો હવે શું જોઈશું આપણે, તો હવે એનો ભાવ, એનો અર્થ જોઈએ છે, એનો મિનિંગ. ઇફ વી ગ્રો મોર ટ્રી, જો આપણે વધારે વૃક્ષો વાવીશું તો વી કેન કંટ્રોલ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ છે ને આપણે કંટ્રોલ કરી શકીશું. તો વાવીશું તો પરિણામ શું મળશે, તો કંટ્રોલ કરી શકીશું. તો આપણને શું મળ્યું, અહીંયા રિઝલ્ટ મળ્યું છે, એટલે અહીંયા આપણે લખીશું એઝ અ રિઝલ્ટ. ઓકે, એવું કહી શકીએ. પણ અહીંયા આપણે શું કર્યું છે, અહીંયા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. આ ધ્યાન આપવાનું, બહુ જ ધ્યાન આપવાનું છે બાપડ. તો ઘણી વખતે આ રીતે આપણને આ વાક્ય અહીંયા મૂકી દેતા હોય છે. હવે શરૂઆતમાં જ મેં વાત કરી હતી કે જ્યાં કનેક્ટિંગની વાત થતી હોય તો ત્યાં આપણે એનો ઉપયોગ કરી દેખો, ઇફ વી ગ્રો મોર ટ્રી. હવે આપણે એવું સમજાવો ને કે વધારે ટ્રી વાવીએ તો કંટ્રોલ કરી શકીશું. પરિણામની આપણે ચર્ચા, ત્યાં વિદ્યાર્થીઓ શું મોટા ભાગે રિઝલ્ટ મૂકી દે છે, પણ આ થોડું ધ્યાન આપવાનું છે કે અહીંયા આપણે કનેક્ટિંગ એક્સપ્રેશન લખીશું. પણ આવા કેટલીક વખતે ડ્યુઆલિટી જેવા તમારી પાસે વાક્યો જે છે એ આવી શકે છે, એનું ધ્યાન આપવાનું. નાઉ શોઈંગ રિઝલ્ટ. હવે બ્રેકેટ છે નેક્સ્ટ. શોઈંગ રિઝલ્ટ, habitual action in the past, expressing manner of an action, expression without dot, comparing people. એટલે કે ડિગ્રીની વાત કરીશું આપણે, રિઝલ્ટની વાત, હેબિચ્યુએટેડ યુઝ ટુ નો આપણે ઉપયોગ કરીએ છીએ, અને મેનરની વાત કરીએ આપણે એઝ, લાઈક, અનલાઈક, ઓકે, અલાઈક. એક્સપ્રેસિંગ વિધાઉટ ડોર એટલે કે કરતા જ્યાં કાર્ય કરતો ન હોય એવી બાબતો, જ્યાં કરતા જે છે એ કાર્ય નથી કરતો એવું બતાવતું નથી વાક્ય, તો આપણે એનો ઉપયોગ એ કરતા હોઈએ છીએ. અને કમ્પેરિંગ પીપલ જે આપણે ડિગ્રીની ઉપયોગ કરીશું, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. 6, love is such a powerful feeling that it can change a person. દેખો, લવ એટલું એ પાવરફુલ ફિલિંગ છે, કેટલીક બાબત છે ને તાકાતથી નથી જીતાતી ફ્રેન્ડ્સ, પણ પ્રેમથી જીતી શકીએ છીએ. અને એ સામેનો જે વ્યક્તિ જે છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ પ્રેમથી. ઓકે, આપણો હવે 12થમાં એક સપ્લિમેન્ટરીમાં લેસન છે આપણી પાસે.
મિસ્ટર ગ્રીન વાળો. તો અહીંયા દેખો પરિણામ છે, રિઝલ્ટ છે. તો અહીંયા આપણો જે આન્સર આવ્યો છે શોઈંગ રિઝલ્ટ. ઓકે, મેં વાત કરી ટુ ઇનફ સો ડેશ 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 અને સચ ડેટ ધીસ વન ધ રિઝલ્ટ. આઈ વોઝ એડવાઇઝ હાઉ ટુ બિહેવ વિથ નાના. હું સલાહ આપીશ હાઉ ટુ બિહેવ વિથ નાના, નાના સાથે કેવી રીતે તમે એ બિહેવ કરો. દેખો અહીંયા હું સલાહ આપીશ, કોને આપીશ? પણ એ તો છે જ નહીં તમારી પાસે. નાનાને સાથે કેવી રીતે બિહેવ કરવાનું છે તો તમારી પાસે અહીંયા કરતા અવેલેબલ નથી, કરતા મેઇન કાર્ય કરતો નથી. તો આપણી પાસે આવશે કેવું છે, દેખો એક્સપ્રેશન વિધાઉટ ડોર, એટલે કરતા સિવાયની વાત એક્સપ્રેશનની અહીંયા ચર્ચા કરી છે. એટલે આપણે અહીંયા લખીશું આન્સરમાં એક્સપ્રેશન વિધાઉટ ડોર, જે આપણે એક લેક્ચર આનું સ્પેશિયલ મૂક્યું છે ફ્રેન્ડ, કે જ્યાં મોટા ભાગે પેસિવ વોઇસ વાળા વાક્યો વધુ જોવા મળશે આપણને. ઓકે, they used to go to watch magic show in India. देखो તેઓ used to, હવે used to એટલે નિયમિત જોતા હતા. ભારતમાં પહેલા મેજિક શો જોવાતા હતા, હવે તમે જો થિયેટર્સ અહીંયા પણ આવી ગયા છે, એનો ઓછો ઉપયોગ થવા લાગ્યો છે. તો નિયમિતની ક્રિયા હતી. તો ભૂતકાળમાં જે નિયમિત ક્રિયાઓ હોય ફ્રેન્ડ્સ, તો ભૂતકાળની નિયમિત ક્રિયાઓને આપણે હેબિચ્યુએટેડ પાસ્ટમાં લખતા હોઈએ છીએ. તો અહીંયા આપણી પાસે છે તો હેબિચ્યુએટેડ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની વાત છે એટલે અહીંયા લખીશું આન્સર આવશે હેબિચ્યુએટેડ એક્શન ઇન ધ પાસ્ટ. નંબર 9, હેલન વોઝ મોર ડેન્જરસ ધેન મોસ્ટ અધર પોલિટિકલ લીડર. દેખો બીજા પોલિટિકલ લીડર કરતા હેલન ખૂબ જ ખતરનાક, કારણ કે એ જે કંઈ કહેવાનું વર્કર્સ જે હતા એમનો ફ્રીલી જે કંઈ સ્પષ્ટ વાત કરતા હતા. જ્યારે જે પોલિટિકલ લીડર છે એ જનતા જે પીપલને છે ને એ રમાડે છે. ઓકે, તને લોલીપોપો આપી દે શોર્ટમાં કહીએ તો આપણે. એટલે દેખો કમ્પેરિઝન થયેલી છે. દેખો મોર પણ આપેલું છે અહીંયા, ધ્યાન આપજો. અહીંયા ડેન્જરસ ધેન મોસ્ટ અધર પોલિટિકલ, આ બીજી બાબત યાદ રાખવાની છે ફ્રેન્ડ, કે આ જે છે ને થર્ડ મેથડ છે. તમે જુઓ અહીંયા મોર આપ્યું, ડેન્જરસ છે, ધેન મોસ્ટ અધર છે, અને મોસ્ટ અધર હોય તો હંમેશા અહીંયા ખાસ બાબત ધ્યાન રાખવાની, પર્સન જે હોય કે જે કંઈ નામ હશે એ હંમેશા પ્લુરલ હશે, ધ્યાન આપવાનું. અહીં દેખો પર્સન્સ લખ્યું છે, બીજી મેથડમાં આપણે પ્લુરલ લખતા નથી. તો આન્સર આવ્યો આપણો કમ્પેરિંગ વાળો, કમ્પેરિંગ પીપલ. ઓકે, નાઉ Sazner speak as Karl Marx talk with worker. Sazner એક આપણું આ 7th યુનિટ છે 12thમાં, પરંતુ આ વખતે આપણે ભણવાનું નથી. તો એમાં એક કેરેક્ટર છે ગાંધીજી જેવું એક મોટું નામ છે એમનું. તો સાલ્ઝનર સ્પીક એ વાત કરે છે, બોલે છે એઝ કાર્લ માર્ક્સ ટોક વિથ વર્કરો જોડે જે રીતે કામ વાત કરતા એ રીતે કરે છે, એટલે એનો અનુસરે છે, એ પ્રમાણેનું કાર્ય કરે છે. તો અહીંયા એઝ નો ઉપયોગ થયો છે એટલે આપણી પાસે આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. ઓકે ફ્રેન્ડ્સ, તો ધીસ વન ધ આન્સર. નાઉ નેક્સ્ટ બ્રેકેટ છે આપણી પાસે ફરીથી શોઈંગ રિઝલ્ટ. દેખો એક રિઝલ્ટ છે ટુ ઇનફ સો ડેટ સચ ડેટ, કન્ડિશન વાળું છે, સપોઝિશન વાળું છે, અને કમ્પેરેટિવ અને કોન્ટ્રાસ્ટ. આટલા કરશો તો તમને મોટા ભાગના તમને મળી જશે. 11, મિસિસ મેરી વોઝ ટુ વરીડ ટુ આસ્ક ફોર અનધર વિશ. દેખો TOO આવ્યું છે. હવે બ્રેકેટમાં કયા છે આપણી પાસે? શોઈંગ રિઝલ્ટ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ જે વાત કરી, ઇફ અનલેસ વાળું વાક્ય કે હેડથી શરૂ થતું વાક્ય, શોઈંગ કોન્ટ્રાસ્ટ ધો ઓલ્ધો એવર નેવર, સોરી ધો ઓલ્ધો ઇવન ઇફ એઝ ઇફ એઝ હાઉ એવર ઇન સ્પાઇટ ઓફ બટ યટ સ્ટીલ વગેરે વગેરે. ગિવિંગ સજેશન, જે સલાહો આપતા હોઈએ આપણે શુડનો ઉપયોગ મોટા ભાગે ત્યાં કરતા હોઈએ, પણ એવું જરૂરી નથી. ઓટ ટુ પણ આપણે અહીંયા યુઝ કરતા હોઈએ છીએ, પણ આ થોડું ધ્યાન આપવાનું છે. પછી બેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે, એ બી વાત કરી હતી. હેડ બેટર કર્યું હતું એ ઘણી વખત એ સમજાવીએ છીએ.
મેકિંગ સપોઝિશન, અને સપોઝિશન મીન્સ ધારણા, એક્સપેક્ટેશન, પ્રિડિક્શન જેને કહેતા હોઈએ છીએ કે આ પ્રમાણેનું કાર્ય કરે છે. તો મિસિસ મેરી વોઝ ટુ વરી ટુ આસ્ક ફોર અનધર વિશ. એ દેખો TOO આવ્યું છે, એ ચિંતિત છે. ટુ આસ્ક ફોર અનધર વિશ. દેખો, અને આપણે વાત કરી કે TOO આવે ને એટલે કેવું છે, ચિંતિત નથી, તો નેગેટિવ વાક્ય હોય છે, અને TOO આવ્યું છે એટલે આ થશે આપણું શોઈંગ રિઝલ્ટ. ઓકે, ધ્યાન. ઓકે, she had better work hard for the next competition. અને નેક્સ્ટ કોમ્પિટિશન માટે વધુ સારી મહેનત કરવી પડશે. તમે જો રિઝલ્ટ નથી, કન્ડિશન પણ નથી, દેખો બેટર. અને ઘણી વખત શું કરે છે સ્ટુડન્ટ્સ, કહીએ BETTER બેટર આવ્યું છે એટલે તરત હા તો આવ્યું આપણે કમ્પેરિંગ, અને કમ્પેરિંગ ના કારણે ત્યાં શું લખી નાખતા હોય છે, કમ્પેરિઝન લખી નાખતા હોય છે. જો ઓપ્શન હોય તો એ ક્યાં ભૂલો થવાની સંભાવનાઓ છે. પણ અહીંયા તમારી પાસે સજેશનની વાત કરી છે એટલે અહીંયા આવશે આન્સર આપણું ગિવિંગ સજેશન. નેક્સ્ટ કોમ્પિટિશન માટે તારે સખત મહેનત કરવી પડશે. 13, અમિતાભ સ્પીક એઝ ઇફ હી વેર અ પોલિટિશિયન. પોલિટિશિયનની જેમ બોલે. તમે જુઓ, જે સરકાર આવે ને એ પ્રમાણે બોલે છે, આપણને ખબર જ છે એના વિશે. એના બી કૌભાંડો તો ઘણા બધા છે, પનામન બનામાં, પણ આપણે એના માની લીધો છે. તો અમિતાભ સ્પીક એઝ ઇફ હી વેર અ પોલિટિશિયન. તો એ પોલિટિશિયનની જેમ બોલે છે, ને એઝ ઇફ છે આપણી પાસે, તો એઝ ઇફ હોય એટલે સપોઝિશન આવશે. તો મેકિંગ સપોઝિશન એ આપણો આન્સર બનશે. નાઉ 14, they make progress but they can't make India free from pollution. देखो, they progress, એ પ્રોગ્રેસ કર્યો છે પરંતુ they can't make India free from pollution. એ ભારત જે પ્રોગ્રેસ થશે પરંતુ ભારતને પોલ્યુશન મુક્ત થઈ શકશે નહીં. એટલે વિરોધાભાસ છે, વિરોધાભાસ આવ્યો. પ્રગતિ છે તો એની હાનિ પણ છે. ઓકે, તો અહીંયા વિરોધાભાસ છે. દેખો, બટ છે આપણી પાસે, અને આપણે વાત કરેલી છે ધો ઓલ્ધો ઇવન ઇફ હાઉ એવર એઝ બટ યટ સ્ટીલ ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ જો વાક્યમાં હોય તો એની સંભાવનાઓ છે, મોસ્ટલી સંભાવના આપણી પાસે હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ રહેશે આપણો. 15, ઇફ કલાપી had lived longer. देखो, कलापी जो लांबू जीव्या होत तो he would have written many poems. એમણે ઘણી બધી પોયમ્સ લખી હોત. देखो, જો અને તો સંભાવનાઓ છે. ઇફ આવ્યું છે, ધ્યાન આપજો અહીંયા. અને ઇફ પ્લસ હેડ હોય તમારી પાસે તો સામે ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન આપવાનું. આ હવે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પેલું ઓપ્શનમાં છે તમારી પાસે એટલે વાંધો નહીં આવે, છતાંય ત્યાં ભૂલો થવાની સંભાવનાઓ છે. ઇફ પ્લસ હેડ હોય આપણી પાસે તો અહીંયા ગૌણ વાક્ય હશે આપણું. જે સબક્લોઝ છે એમાં MA એટલે કે વુડ, કુડ કે મસ્ટ, માઇટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ત્યાં આવેલું છે. આનું ધ્યાન આપવાનું ફ્રેન્ડ. ઓકે, અહીંયા ભૂલો થવાની સંભાવના રહેશે. તો અહીંયા આપણી પાસે ઇફ છે એટલે ઓબ્વિયસલી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ છે. ઓકે, નેક્સ્ટ બ્રેકેટ છે આપણી પાસે. આસ્કિંગ ફોર પરમિશન, પરમિશન લેવી હતી. કોંગ્રેચ્યુલેશન, આપણે અભિનંદન જો કોઈને આપવાના હોય. કમ્પેરિંગ, કમ્પેરિંગ પીપલ, થિંગ્સ તમે લખી મીન્સ ડિગ્રી. એક્સપ્રેસિંગ ચોઇસ, ચોઇસ છે આ કે આ. એક્સપ્રેસિંગ કન્ડિશન, જે કન્ડિશનની હાલ વાત કરી આપણે. અને રિપોર્ટિંગ, જે રિપોર્ટેડ સ્પીચના વાક્ય એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો હોઈ શકે આમાં. 16, you would rather stay here than go with him. देखो, હવે અહીંયા તમે જુઓ તમારી પાસે રાધરવાળું વાક્ય આપ્યું. સોરી, ઓકે, ચલો કઈ વાંધો નહીં, સ્પેસ થઈ ગયું છે. હવે અહીંયા દેખો, you would rather stay here than go with him. તો ચોઈસ તારા એના જ્યાં ના જવું હોય તો તું અહીંયા રોકાઈ શકે. તારે જવું હોય તો તું જઈ શકે છે, રોકાવું હોય તો રોકાઈ શકે છે. યુ વુડ રાધર સ્ટે ઇઝ બેટર છે સ્ટે કરવું. ઓકે, નાઉ 17,
નાઉ હી સ્પીક લાઉડર ધેન પ્રીવિયસલી. દેખો અહીંયા આપણી પાસે તમે જુઓ નાઉ હી સ્પીક લાઉડર છે, ઓકે, અને અહીંયા ધ્યાન પણ આપ્યું છે, અને અહીંયા હી અને એની વાત કરેલી છે, એટલે કે અહીંયા આપણી પાસે દેખો ડિગ્રી આપેલી છે, કમ્પેરિંગ આપેલું છે, કમ્પેરિંગ કરી છે. હી સ્પીક લાઉડર અને ધેન ફર્સ્ટ ડિગ્રી છે આપણી પાસે, ઓકે. તો કમ્પેરિંગ જો લોકો સાથે કર્યું હોત તો કમ્પેરિંગ પીપલ લખ્યું હોત વધારે, અને વસ્તુઓ સાથે તો કમ્પેરિંગ થિંગ લખ્યું હોત. પ્લેસ હોત તો કમ્પેરિંગ પ્લેસ, ઓકે. ધ્યાન આપવાનું થોડું. 18 કીપ ઇટ અપ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. દેખો અભિનંદન આપે છે, તો સ્વાભાવિક છે આપણી પાસે અહીંયા આપેલું છે કોંગ્રેચ્યુલેટિંગ, તો આન્સર આપણો બનશે કોંગ્રેચ્યુલેટિંગ. અભિવાદન કરતા હોઈએ આપણે તો આપણે આને લખી શકીએ છીએ, ઓકે. કીપ ઇટ અપ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. હા, મે બી કદાચ કોંગ્રેચ્યુલેટિંગની જગ્યાએ નાઇસિટી પણ આપી દો અથવા પ્લેઝન્ટરી પણ આપી હોત તો ધીસ વન ધ આન્સર. 19 સ્ટે હિયર અધરવાઇઝ બી રેડી ટુ સફર. અહીંયા રોકાઈ જાઓ, નહીતર બી રેડી ટુ સફર, નહીં તો તમારે સફર કરવું પડશે, ઓકે. અહીંયા રોકાઈ જાઓ, નહીં તો પછી હેરાન થશો. તો કન્ડિશન કાં તો રોકાઈ જાઓ કાં તો હેરાન થાવ, બે વસ્તુ આવી છે આપણી પાસે. તો અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન. 20 કેન આઈ યુઝ યોર પેન. હું તમારી પેન યુઝ કરી શકું. તો શું કર્યું છે અહીંયા? પરમિશન માંગી છે, અને પરમિશન હોય એટલે આપણે લખીશું આસ્કિંગ ફોર પરમિશન. લખી શકીએ ને, ઓકે. અથવા આપણે એમ બી લખી શકીએ ને, કેન આઈ યુઝ યોર ફોન, લખી શકાય. 21st the experts say that the price of oil will be increased. એક્સપર્ટ એવું કહે છે કે જે પ્રાઇસ છે ઓઇલની એ વધવાની છે. દેખો અહીંયા સેઝ આપ્યું છે, સાદા વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, અને સેઝ છે અહીંયા ડેટ હોય, અને આ ધ્યાન આપવાનું છે થોડું તમારી પાસે, ઓકે. અને જ્યારે પણ વર્તમાન કાળનું હોય ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાક્ય, તો સામેનું જે કંઈ વાક્ય હશે એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે અહીંયા દેખો સેઝ ડેટ છે, પણ અહીંયા વિલનું વિલ જ છે, ત્યાં વુડ થયું નથી. આ ધ્યાન આપવાનું હતું, ઓકે. આપણે એક લેક્ચર મૂકેલું પણ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત છે તો રિપોર્ટિંગ, ઓકે. ધીસ વન ધ આન્સર. નેક્સ્ટ describing person, describing place, describing time. વ્યક્તિની વાત થઈ છે, પ્લેસની વાત કરી છે, સમયની વાત કરી છે. કોન્ટ્રાસ્ટિંગ વિરોધાભાસ છે. એક્સપ્રેસિંગ ફ્યુચર એટલે ભવિષ્યની ક્રિયાઓ હોય, ફ્યુચરમાં બનતી જે ક્રિયાઓ હોય એ આપણે અહીંયા ઇન્ડિકેટ કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા ફ્રેન્ડ્સ, ઓકે. તો 22nd ન્યૂ મેટ્રો ટ્રેન વિલ બી સ્ટાર્ટેડ સૂન. હવે અહીંયા તમે જુઓ નવી મેટ્રો હવે ભવિષ્યમાં શરૂ થશે. કોઈ વ્યક્તિની વાત કરીએ છીએ? ના. કોઈ જગ્યાની વાત કરીએ છીએ? ના. ઓકે. સમયની વાત કરીએ કે ના? તો કોણ છે? તો ફ્યુચરની વાત કરીએ, કારણ કે વિલ છે ને અહીંયા આપણી પાસે, તમે જુઓ વિલ, ફ્યુચરની વાત થઈ રહી છે. તો આન્સર થયો આપણો શું થયો અહીંયા? ન્યૂ મેટ્રો વાળું છે, તો આન્સર થશે એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ, ઓકે. નેક્સ્ટ 23rd he works, એ સખત મહેનત કરે છે બિચારો, બટ he fail, એ નિષ્ફળ જાય છે. મહેનત કરે છે પરંતુ નિષ્ફળ. તમે વિચારો, વિરોધાભાસ બતાવે છે ને, અને વિરોધાભાસ હોય તો આપણી પાસે અહીંયા આન્સર હશે કોન્ટ્રાસ્ટિંગ. કયો આન્સર હશે? કોન્ટ્રાસ્ટિંગ આન્સર હશે આપણી પાસે, ઓકે ફ્રેન્ડ્સ. દેખો કેટલું ઈઝી થઈ રહ્યું છે. જો આપણે કમ્પ્લીટ સેન્ટેન્સના જે લગભગ 35 લેક્ચર મેં તમને મૂક્યા છે એ પ્રોપર જોશો તો એમાંથી બહાર કંઈ નહીં હોય. 24th it was December 16
when Pakistan army had left their weapon. 16 ડિસેમ્બર હતી કે જે દિવસે પાકિસ્તાનની જે આર્મી હતી એને વેપન્સ મૂકી દીધા હતા, છોડી દીધા હતા. બહુ જ મોટો હિસ્ટ્રી છે આની. ઓકે, તો હવે એ સમયની વાત થઈ રહી છે ફ્રેન્ડ્સ, તો સમય હોય તો લખીશું આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, 25th, I have just visited વડનગર. મેં વડનગરની મુલાકાત લીધી છે. where our PM એટલે કે પ્રાઇમ મિનિસ્ટર વોઝ બોર્ન, કે આપણા જે પ્રધાનમંત્રી જે છે ત્યાં એમનો જન્મ થયો હતો વડનગર. ઓકે, બહુ જ જૂનું ટાઉન છે, એક વખતે મુલાકાત લેવી જોઈએ. આઈ હેવ જસ્ટ વિઝિટેડ વડનગર વાર અવર પીએમ, કે એ હું એ સ્થળની મુલાકાત લીધી હતી કે જ્યાં પીએમ જન્મ્યા હતા. તો હું સ્થળની વાત થઈ રહી છે અને સ્થળ હોય ફ્રેન્ડ તો ઓબ્વિયસલી હું એઝ અ આન્સરમાં લખીશ અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓકે, 26 લાસ્ટ. આઈ ડોન્ટ નો ધોઝ, હું એમને ઓળખતો નથી. whom you have invited here, તને જેને આમંત્રણ આપ્યું છે એમને હું ઓળખતો નથી. વ્યક્તિની વાત થઈ રહી છે ફ્રેન્ડ, પર્સનની વાત થઈ રહી છે. સમય તો છે જ નહીં, જગ્યા પણ નથી, દેખો વિરોધાભાસ પણ નથી અને ફ્યુચરની પણ વાત નથી. તો આપણી પાસે વન ઓફ ઓપ્શન, એક જ ઓપ્શન રહે છે અને એ ઓપ્શન છે આપણી પાસે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે ફ્રેન્ડ્સ, આ બાબત ખાસ યાદ રાખવાની કે ઘણા બધા સ્ટુડન્ટ આટલું ઇઝી પોર્શન હોય છે છતાંય આન્સર એમાં લખતા હોતા નથી. એનું ધ્યાન રાખજો, કોઈ દિવસ જવું જોઈએ નહીં, કારણ કે યુ હેવ ધ ઓપ્શન, ધેન યુ રાઇટ ડાઉન, તમે લખી શકો છો આમાંથી. ઓકે, તો મે બી કરેક્ટ પડી જાય તો. ઓકે, તો આ હતું આપણું ફંક્શનનું ફર્સ્ટ લેક્ચર હતું આપણું પાસે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી ગુડ બાય. ઓકે, મળીએ છીએ. હું દીપેશ પરીખ, જે આપણી જે ચેનલ છે રોયલ ઇન્સ્ટિટ્યૂટ, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફ્રેન્ડ. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટમાં. બાય.